રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 23 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે। બિહાર બંગાળમાં લો પ્રેશરની અસર ગુજરાતમાં પણ વર્તાશે। 23 થી 26 ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરાઈ। તારીખ 23 થી 26માં પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે।